નમસ્કાર બાળકો, મજામાં ને? હું ચંદવાણીયા રિંકલ શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ગુજરાતી પાઠ 7. આમ પણ હોય. વિડીયોની શરૂઆત કરતા પહેલાં બધા બાળકોએ એક જગ્યાએ વ્યવસ્થિત બેસી અને વિડીયોને ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને મારી સાથે તમારે પણ પ્રશ્નના જવાબ તૈયાર કરવાના છે. આગળના વિડીયોમાં આપણે એક બાલગીતની સમજૂતી મેળવી હતી અને પાઠની સમજૂતી પણ મેળવી હતી. પાઠમાં આપણે શેની વાત કરી હતી? તો કે સોમાભાઈ નામના ખેડૂતની. તેમની પાસે કેટલા બળદ હતા? તો કે 2 બળદ હતા. એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો. બંને બળદમાંથી એક બળદ તેનો ગાયબ થઈ ગયો હતો. તેમને બળદ ગોતવા માટે ખૂબ પ્રયત્ન કર્યા. છેલ્લે તેને બળદ શેમાંથી મળ્યું? તો કે રોટલાની કોપડીમાંથી. તો હવે પાઠના આધારે આપણે પ્રશ્નના જવાબ તૈયાર કરવાના છે. પહેલા કહો અને પછી લખો. હવે અહીંયા શું કીધું છે? આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો કે પહેલા કહો અને પછી તે લખવાના છે. પ્રશ્ન નંબર 1. વાવણી પહેલા શું કરવું પડે? તો આપણે પાઠમાં શીખાતા કે ભાઈ વાવણી પહેલા શું કરવું પડે. તો એનો જવાબ શું આવશે? વાવણી પહેલા ખેતર ખેડવું પડે. આપણે કોઈ પણ વસ્તુ વાવવું હોય તો એના માટે જમીનમાં પહેલા મોટા મોટા ખાડા કરવા પડે ને. પ્રશ્ન નંબર 2. ખેડૂતે જાગીને શું જોયું? આપને ખબર છે ખેડૂત એટલે કોણ? તો કે સોમાભાઈ. સોમાભાઈ તો ભાતું ખાય એટલે કે ટિફિન ખાય અને થોડીક વાર આરામ કરવા સૂતા. ત્યાં તેમને જાગીને જોયું તો શું જોયું હતું તેમને? તો કે ખેડૂત એટલે કે સોમાભાઈએ જાગીને જોયું તેના 2 બળદમાંથી એક બળદ ગાયબ થઈ ગયો હતો. પ્રશ્ન નંબર 3. ગોરિયો રોટલાને બદલે ક્યાંથી મળ્યો હોત તો પણ તમને તે ગપ્પું જ લાગ્યું હોત. આપને ખબર છે કે ભાઈ ગોરિયો ગાયબ થઈ ગયો હતો, પણ ગોરિયો રોટલાની કોપડીમાંથી ક્યારેય નીકળે નહીં. તો કે ગોરિયો છે તે રોટલાને બદલે કદાચ બાજરીના કોથળામાંથી મળ્યો હોત તો પણ આપને શું લાગત? તે ગપ્પું જ લાગત. આ પ્રશ્નના જવાબ તમારે પણ મારી સાથે તૈયાર કરવાના છે. હવે આગળનો પ્રશ્ન. વાર્તામાં જે સૌથી પહેલા થયું તે પહેલા નંબરે અને પછી થયું તે બીજા નંબરે, એમ તમને અહીંયા થોડાક વાક્ય આપેલા છે તે આપણે ફરીથી લખવાના છે. આ વાક્ય માટે આપણે પહેલાં એ ખબર હોવી જોઈએ કે પાઠની શરૂઆત ક્યાંથી થઈ હતી, પાઠમાં શું કહેવા માંગતા હતા. એટલા માટે તમારે એકવાર પાઠ જોવો પડશે ને. તો 1. બાજરીના દાણા છૂટા પડ્યા. સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. 3. ગોરિયો રોટલામાં બેઠો હતો. 2 બળદમાંથી ગોરિયો ગાયબ. બાજરાનો રોટલો તૈયાર થયો. ખેતરમાં બાજરી વાવી. હવે અહીં તમને 6 વાક્ય આપેલા છે. હવે આપણે પાઠના આધારે આપણે અહીંયા પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. તો હવે આમાં આપણે પહેલાં નક્કી કરવું પડે. તો કે ભાઈ આપણે પહેલાં પાઠને યાદ કરવો પડે કે ભાઈ સોમાભાઈ નામના એક ખેડૂત હતા. તેમની પાસે 2 બળદ હતા અને સોમાભાઈએ પહેલાં સૌપ્રથમ બળદ લઈ અને ખેતરે ગયા અને સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. પછી બીજું શું આવશે? તો કે 2 બળદમાંથી ગોરિયો ગાયબ. આપને ખબર છે કે સોમાભાઈ આરામ કરવા સૂતા હતા, તેટલી વારમાં ગોરિયો ગાયબ થઈ ગયો હતો. પછી ખેતરમાં બાજરી વાવી.
બાજરીના દાણા છૂટા પડ્યા. આપણે ખબર છે કે ખેતરમાં આપણે બાજરી વાવીએ પછી બાજરીના દાણા ધીમે ધીમે મોટા થાય અને એને આપણે છૂટા કરીએ. પછી પાઠમાં શું આવે છે તો કે બાજરીનો રોટલો તૈયાર થયો. અને ગોરીઓ રોટલામાં બેઠો હતો અને બેઠો શું કરતો હતો તો કે વાગોળતો હતો. હવે જોડકા જોડો. ભીમકુમારના કામ. અહીંયા તમે બધા કાર્ટૂન જોતા હશો ને છોટા ભીમ, મને તો બહુ ગમે જોવું, તમને બધાને પણ ગમતું હશે. તો અહીંયા ચિત્રમાં તમને અલગ અલગ ચિત્ર આપેલા છે, એની સામે આપણે વાક્ય લખેલું છે. તો આપણે ચિત્રની સાથે વાક્યને જોડવાનું છે. તો આપણે સૌપ્રથમ જોવાનું, પહેલા ચિત્રમાં આપણે શું દેખાય છે તો કે ભીમકુમાર છે તે કપડાં વડે ચાંદાને સાફ કરે છે. તો અહીંયા આપણે જોવાનું પહેલું, બીજું અને ત્રીજું વાક્ય છે, તો આપણે એને જોડવાનું. તો કે ભીમકુમાર કપડાથી ચાંદો સાફ કરે છે. એના પછી શું છે તો કે ભીમકુમાર બસ ચલાવે છે. ત્રીજા વાક્યમાં આપણે શું બતાવ્યું છે તો કે ભીમકુમાર છે તે હાથીને પાણી પીવડાવે છે. પછી શું આપેલું છે તો કે ભીમકુમાર છે તે શું કરે છે તો કે બ્રશ કરે છે. પછી તો કે ભીમકુમાર છે હવે તે શું કરે છે, બંને હાથમાં એને પર્વત જેવું ઉપાડેલું છે એટલે ભીમકુમાર કસરત કરે છે. આ વિડીયોના આધારે આ પ્રશ્નના જવાબ બાળકોએ ઘરે મૌખિક રીતના તૈયાર કરવાના છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.